સુરતમાં યુથ કોંગ્રેસે નકલી નોટ ઉડાવી ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી નીટનો વિરોધ કર્યો હતો. નીટના વિરોધમાં હવે મોડે પણ કોંગ્રેસીઓએ ઝંપલાવ્યું છે. વિદ્યાર્થી પાંખ અને એનએસયુઆઈની સાથે યુથ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નીટ મુદ્દે એનએસયુઆઈ યુનિવર્સિટી સામે અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. નકલી નોટ ઉડાડવામાં આવી હતી, સાથે જ નારેબાજી કરવામાં આવી હતી. તો યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ અને પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને સુરત યુથ પ્રમુખ પ્રદીપ સંધવની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. નીટની પરીક્ષા સમગ્ર દેશની અંદર આ 24 લાખ કરતાં વધુ યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા હોય અને એનું પેપર લીક થાય છતાં પણ ભાજપની સરકાર એ પેપર લીક કાંડના આરોપીઓને હજુ સુધી પકડી શકી નથી. પેપર જે લીક થયું એની પરીક્ષા રદ કરી નથી અને જે પરીક્ષાના પેપરો લીક નથી થયા એવી નીટ પીજીની એક્ઝામ રદ કરવામાં આવી. તો સરકાર કયા માર્ગે ચાલે છે એ આજ દેશને પોતે જણાવે. બીજું, આ ડુપ્લિકેટ નોટ લઈને અમે લોકો આવ્યા છીએ કે આ અત્યારે જે ભાજપની સરકારમાં જે ખેલ ચાલી રહ્યો છે પૈસા આપો અને પેપર લઈ જાઓ, તો અમે પણ આ ડુપ્લિકેટ નોટ લઈને આવ્યા છીએ કે તમે ગરીબના છોકરાઓને ડૉક્ટર બનાવો, જે લોકો સાચી મહેનત કરી રહ્યા છે તમે એને ડૉક્ટર બનાવો. એટલે આ પૈસા લઈને અમે લોકો આવ્યા છીએ અને આ ભાજપની સરકારના શિક્ષણ મંત્રી રાજીનામું આપે ધર્મેન્દ્ર પ્રધાન, કારણ કે એ શિક્ષણ મંત્રીના લાયક નથી. સરકાર બનતાની સાથે શપથ ગ્રહણ કરવાની સાથે જે રીતે દેશની અંદર પેપર લીક કાંડના આખા બનાવો છે આપણે સામે આવ્યા છે ત્યારે અમે એનું રાજીનામું માગીએ છીએ.